આટલા વર્ષોથી અનામત આપી છે, આટલા વર્ષોથી અનામત આપી, હજી ધરાતા નથી, હજી કેટલી ભીખ જોઈએ છે, આવી રીતે વાત કરે છે અમારા લોકોને. ઓબીસી એસટી એસસી સમુદાયના વોટ લઈ સત્તામાં બેસી અને ઓબીસી એસટી એસસી નામ જાણે કે આમ કઈ છે જ નહીં, એમની વસ્તીનો ખાલી વોટ બેંક છે, અમારા ઈશારે ચાલી રહ્યા છે કે જાણે કોઈ એને સમજતા જ નથી. એમને એમ છે કે અમે જ છીએ બધું. હવે અમારે દેશી ભાષામાં કેવું હોય ને તો બહુ ચરબી ચડી ગઈ છે એમ કે ને, એવી વાત છે આ. એમને એવું છે કે અમારો સમૂહનો જ દબદબો રહેવો જોઈએ, બાકીની જ્ઞાતિઓ કદી પણ સ્પર્ધામાં અમારી સામે ઊભી ના રહેવી જોઈએ. કચડવાની વાત છે. અનામત નીતિ હટાવો કહેનારા લોકો સૌથી મોટા જાતિવાદી છે. ભારત દેશમાં રહેવું છે, ભારત દેશની અંદર જ રહેવું અને બીજું ભારત પેદા કરવું, એવી વાત થઈ ગઈ. તો ભારત દેશની અંદર નાગરિક ધર્મ જેવું બચ્યું નથી આ લોકોના કારણે. એટલે જ અમે જાતિવાદી નહીં પણ જાતંકવાદી કહીએ છીએ. પણ હજી એ જ ખેલ કરી રહ્યા છે. હજી પણ અનામત એમને નડી રહી છે. કેમ નડી રહી છે? દ્વેષ ભાવથી નડી રહી છે. એમને ઓબીસી એસટી એસસી ના વોટ લેવા છે, સત્તામાં બેસવું છે, પણ ઓબીસી એસટી એસસી એમના બરોબર આવી જાય એ એમને પસંદ નથી. એમને એટલે જ મેં કીધું ઝેરના પારખા નથી હોતા, પણ કરવા હોય તો કરી જુએ. સત્તામાં ટકવા વોટ તો જોઈશે ને. સાથીઓ, ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી અનામત હટાવો આંદોલન કરીશું, અનામત હટવી જોઈએ, અનામત હટવી જોઈએ, આવા વિડીયો સોશિયલ મીડિયામાં પાટીદાર સમુદાયના કથિત આગેવાનો મૂકી રહ્યા હતા. એને લઈને જે વર્ગને અનામત મળે છે એ વર્ગના એસસી એસટી ઓબીસી ના લોકો શું વિચારી રહ્યા છે? અનામત ફક્ત હવે ત્યાં સુધી સીમિત નહીં રહી, પણ ઈડબ્લ્યુએસ ને પણ અનામત મળી છે. એ લોકો શું વિચારી રહ્યા છે? ખાસ કરીને ઓબીસીમાં આપણી સાથે પ્રોફેસર જયેશભાઈ વરિયા જોડાયા છે કે જે ઓબીસીના હક અને અધિકારો માટે થઈને સતત બોલતા હોય છે. અને ખાસ કરીને આનંદની વાત એ છે કે એમણે તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે કે જે અત્યાર સુધી આખા દેશમાં ઓબીસી સાથે થયેલા અત્યાચારોને લઈને ડેટા સાથે, એ પછી એજ્યુકેશનલ અત્યાચાર હોય કે જમીન ઉપર ધરાતલ અત્યાચારો હોય, ડેટા સાથે પુસ્તક લઈને આવી રહ્યા છે. આપણે ચર્ચા કરવી છે કે જે આ પાટીદાર આગેવાનો અનામત હટાવવા મુદ્દે જે આંદોલનની માંગ કરી રહ્યા છે એ વિશે પ્રોફેસર જયેશ વરિયા, આપનું શું પ્રતિક્રિયા છે? પહેલા તો મારે એ પૂછવું છે કે આ વિરોધ કેમ થઈ રહ્યો છે? અનામતનો મુદ્દો અત્યારે જ કેમ, અને એ પાટીદાર સમુદાય જ કેમ સૌથી વધારે ઉપાડી રહ્યો છે? એ સવાલ સોશિયલ મીડિયામાં પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં સતત એમના આગેવાનો જઈને બોલી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, અને બે ધડક બે ખોફ બોલી રહ્યા છે. અને એથી એની અસર પણ શું થઈ રહી છે અને શું ચાલી રહ્યું છે એ આખા ગુજરાતમાં આપણે એ જોઈ રહ્યા છીએ. છેલ્લા અઠવાડિયાથી લગભગ આ ચાલી રહ્યું છે. જેવું જેન્ઝી આંદોલન દિલ્હીમાં જે જંતર મંતરમાં થયું ને, એ જેવું એ પૂરું થાય છે અને તરત જ આ મુદ્દો ઉઠે છે. અને જાણે કોઈ કંઈક આયોજન કરી રાખ્યું હોય ને એમ, રાતોરાત એમના 5-10 મિલિયન ફોલોવર ભેગા થઈ જાય ને, આમ કહેવાય ને કે આખા દેશ લેવલે કોઈ આવો મુદ્દો તો અચાનક કોઈ શરૂ કરે ને ભેગું થઈ જાય એવું આપણે સમજી ના શકીએ. એટલે પહેલા તો લોકો આમ તપાસવા લાગ્યા ખરેખર આ મુદ્દામાં છે શું, હકીકત શું છે એમ. ઘણા લોકોએ એવું કીધું કે આ જેન્ઝી જે યુવાનો છે એ ત્યાં જંતર મંતરમાં જે ભેગા થયા હતા એમાં સો કોલ્ડ જે કહેવાતી ઊંચી જ્ઞાતિઓના યુવાનો પણ હતા, અને એ યુવાનો બેખોફ રીતે લડી રહ્યા હતા. એ જોયું અને આખા દેશને એમ થયું કે લડી શકાય છે. અત્યારે દેશ ભૂલી ગયો હતો કે આપણે ખોટા સામે બોલી શકીએ છીએ, ભૂલી ગયા હતા લોકો. તો કદાચ આના કારણે આ મુદ્દો છેડ્યો હોય એવું લાગી રહ્યું હતું લોકોને. પણ જે રીતે ગુજરાતમાં પાટીદાર આગેવાનોએ આ મુદ્દાને ઉઠાવ્યો, એ જોતા હવે ઓબીસી એસટી એસસી સમુદાયને લાગી રહ્યું છે કે આ એક ગંભીર બાબત છે. એટલે અમે તો શરૂઆતમાં તો આ લોકોને આમ કહેવાય ને ફાલતુ છે, અમને જવાબ નથી આપવો એવું માનતા હતા. અમે એમને માનતા જ નથી કે કોઈ મોટા નેતા છે ને. એ લોકો ઘણા પાટીદાર સમુદાયના જે સમજદાર જે લોકો છે, આગેવાનો છે, એ પણ અમને વેટેજ નથી આપી રહ્યા. ઘણા તો એમ કહી રહ્યા છે કે આ લોકોને અમે માનતા નથી. પણ જ્યારે મીડિયા સોશિયલ મીડિયામાં
અને જે ગુજરાતનું મીડિયા છે એ એમને પાટીદાર આગેવાન તરીકે સંબોધે છે, એમને સ્થાન આપે છે, ત્યારે આ બધા ચૂપચાપ જોઈ રહે છે કે એમને કઈ ટકોર કરતા નથી. એમના સમુદાયના જે સમજદાર આગેવાનો છે એ તેમને ટકોર ક્યાં કરે છે? એનો મતલબ એ થયો કે પાટીદાર સમુદાય ક્યાંક ને ક્યાંક ખુશ છે કે ભાઈ લડો, એકવાર આંદોલન જે કર્યું એમણે આખા ગુજરાતમાં ઈડબ્લ્યુએસ પછી ઈડબ્લ્યુએસ લીધું, 10% અનામત એમણે લીધી છે. તો જુઓ તમે કે 10% અનામત લેવા માટે આંદોલન કરનારો જે સમૂહ હતો આજે અનામત હટાવો કરીને લડી રહ્યો છે. તો મારે એમને પૂછવું છે કે ભાઈ તમે વોટ કોના લો છો? ઓબીસી એસટી એસસી સમુદાયના વોટ લઈ સત્તામાં બેસી અને ઓબીસી એસટી એસસી નામ જાણે કે આમ કઈ છે જ નહીં, એમની વસ્તીનો ખાલી વોટ બેંક છે, અમારા ઈશારે ચાલી રહ્યા છે કે જાણે કોઈ એને સમજતા જ નથી. એમને એમ છે કે અમે જ છીએ બધું. હવે અમારે દેશી ભાષામાં કેવું હોય ને તો બહુ ચરબી ચડી ગઈ છે એમ કે ને, એવી વાત છે. આટલું બધું ઘમંડ ના હોવું જોઈએ. અને એમના નિવેદનો મેં જોયા છે, બહુ અતિશય ઘમંડ સાથે એમના નિવેદનો આવી રહ્યા છે. અને જાણે કે એમના સમુદાયનું કોઈ અમે લૂંટી લીધું હોય, ઓબીસી એસટી એસસી સમુદાય કંઈક લૂંટી લીધું હોય એ રીતે વૈમનસ્યથી બોલી રહ્યા છે. આજ દિન સુધી કદી તમે જોયું ક્યાંય પણ કે ઓબીસી એસટી એસસી સમુદાયના આગેવાનોએ ઈડબ્લ્યુએસ અનામતનો વિરોધ કર્યો હોય એવું જોયું ક્યાંય? એ 10% ઈડબ્લ્યુએસ આવવાથી રોસ્ટરમાં અમારી કેવી રીતે સીટો કપાય છે એના ડેટા સાથેનું અમે આ પુસ્તક કર્યું છે આજે. અને એ ડેટા જ્યારે લોકોમાં જશે, લોકો જાણશે, તમને ખબર પડશે કે અનામત કોને નડી રહ્યું છે ને અનામતનો લાભ કોને મળી રહ્યો નથી, કોણ ખાઈ રહ્યું છે, અનામતનો લાભ કોણ પહોંચવા દઈ નથી રહ્યું, એ પણ ખબર પડશે લોકોને. હકીકત તો ડેટા તો જો આંકડા સરકાર જ્યારે જાહેરાત આપે છે તો એ જાહેરાતના જે આંકડા હોય એ થોડા ખોટા હોય, એ તો માનવા જ પડશે ને. અમારા ઓબીસી ની એક હું તમને એવું લાગતું હોય કે અમે એ લોકો જ્યારે વાત કરે છે અનામત નીતિની, હું એના પર પણ આવીશ. પણ હું તમને એક જાહેરાત, આમાં ઘણી બધી જાહેરાતો લીધી છે અમે. આ જે પુસ્તક છે એનું નામ છે કર્ણનું આરોપનામું. અને એ પુસ્તક આજે જ અમે લોન્ચ કર્યું છે અને ટૂંક સમયમાં રાજ્યના તમામ આગેવાનો સુધી પહોંચશે આ પુસ્તક. અને તમે જોજો કે આ જે બોલ્યા છે ને એનો જવાબ આંકડા સાથે, પુરાવા સાથે આપીશું. એમ કે છે ને કે એમનો 40% વાળો યુવાન રહી જાય છે, તો ક્યાં રહી જાય છે? ડેટા સાથે એ વાત નથી કરી રહ્યા. અમે બતાવીશું કે એમને આંકડા હકીકત શું છે. વિદ્યુત સહાયકની જે જાહેરાત છે વર્ષ 2024ની 135 જગ્યાઓની જે જાહેરાત છે, ધ્યાનથી સાંભળજો વિમિતભાઈ. તમે એમ કહેશો કે આ પુરાવા સાથેની વાત છે તો પછી તો માનવી જ પડે. આ કોઈ એમના નિવેદનો તમે જુઓ, બિલકુલ હવાબાજીમાં નિવેદનો. અમારી તો હાલત એવી છે, ઓબીસી તો એટલો ઊંઘે છે કે એની હાલત એવી છે કે એને ખબર જ નથી કે શું એમનું લૂંટાઈ રહ્યું છે. તમે જુઓ કે 27% ઓબીસી અનામત હોય, 135 જગ્યામાંથી એને મળવા પાત્ર જગ્યાઓ થાય 37 અને એને આપી છે માત્ર 6 જગ્યા. તમે વિચાર કરો, 31 સીટો એની કપાઈ ગઈ. આવું તો મોટી જાહેરાતોમાં ક્યાં કેટલી સીટો કાપી લીધી. હવે જે માત્ર 6 જગ્યા એટલે 4% એની અનામત નથી થતી. 27 ની સામે 4% અનામત મળી રહી છે એમ કહેવાય. 27 પૂરું એવું એસટી એસસી ની પણ સીટો કાપી છે. એસટી ની 7% મુજબ 20 સીટો થાય, 19 આપી, 1 સીટ કપાઈ છે. એસટી ની પણ 4 સીટો કાપી છે. આ જાહેરાતના ડેટા સાથે, આખું આંકડા સાથે આ પુસ્તક આવી રહ્યું છે. 200 પેજનું આ પુસ્તક તૈયાર થયું છે. એમાંથી 130 થી 35 પેજ જેટલો ડેટા છે, ખાલી ડેટા છે. અને એ છેલ્લા 5 વર્ષનો છે. જો અમે પહેલેથી 10-15 વર્ષનો ડેટા એક્સેસ કરીએ તો લોકોને એમ થઈ જાય, પાગલ થઈ જાય લોકો કે કશું મળ્યું જ નથી. એટલે મેં વારંવાર એક નિવેદન કર્યું હતું કે આ લોકો અનામતના આટલા વર્ષોથી અનામત આપી છે, આટલા વર્ષોથી અનામત આપી, હજી ધરાતા નથી, હજી કેટલી ભીખ જોઈએ છે, આવી રીતે વાત કરે છે અમારા લોકોને. મારે એમને કેવું છે કે ભાઈ તમે આ દેશના નાગરિક તરીકે વાત કરો છો કે કેમ? કોઈ દિવસ અમે એમનું એવી રીતે તિરસ્કાર કર્યો છે ક્યાંય કોઈ જગ્યાએ? પણ અમે મજબૂર થઈ રહ્યા છીએ. હવે એમની હરકતો એવી છે. આટલી સીટો કપાઈ જાય, પછી જાહેરાતમાં પરીક્ષા આપે અમારો ઓબીસી એસટી એસસી, અને પછી એને ઇન્ટરવ્યુમાં પણ કાપી નાખવાનો. તમામ રોસ્ટરની અંદર શું ષડયંત્ર ચાલે છે, પછી તમામ જગ્યાએ અનામત એમને કેમ
એટલી બધી નડે છે કે તમે જુઓ કે અનામતથી એમને શું એટલો તાવ ચડી જાય છે કે શું પેટમાં તેલ રેડાય અમને સમજાતું નથી. અનામત તો હજી પહોંચી જ નથી અમારા ઓબીસી એસટી સુધી પહોંચી જ નથી. આ ડેટા બતાવે છે કે પહોંચી જ નથી. અને એ જયેશભાઈ લોકો એમ કહે છે કે આજે અનામત ખતમ કરો. બિલકુલ જયેશભાઈ આજે વિરોધ જે છે એ સવર્ણ સમાજ આખો નથી કરી રહ્યો. ના બ્રાહ્મણો વિરોધ કરતા એને લીડ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વિરોધ થાય બરાબર, પણ ધરાતલ ઉપર ગુજરાતમાં ના બ્રાહ્મણો કરે છે, ના વાણિયા સમાજના કરે છે, ના બીજા કોઈ સવર્ણ સમાજના કરે છે. આ પાટીદારો જ કેમ કરી રહ્યા છે, શું લાગે છે? એને ખાસ બધા પાટીદારો નહીં, આ કથિત નેતાઓ જ કેમ કરી રહ્યા છે, આગેવાનો સમાજના? એનું કારણ છે હાથા બની ગયા છે. એ હાથા બનીને કરી રહ્યા છે. એમને એમ છે કે ભાઈ અત્યારે સત્તામાં એમનો પાવર છે તો ચલો એમને કોણ કહેનાર છે. અને જે ચડાવી રહ્યા છે એ લોકો તો વર્ષોથી પ્રેક્ટિસ છે એમને કે કદી મેદાન પર એ લોકો કદી ઉતર્યા ને 2000 વર્ષનો ઇતિહાસ છે. લડો તમે. હું તો કઉ છું કે નુકસાન પાટીદાર સમુદાયનું થશે. અત્યારે સત્તામાં પહોંચ્યા છે અને દબદબો છે એમનો. આ 80% 85% વસ્તી છે ઓબીસી એસટી એસસી સમુદાયની જેનું એટલો તો વિચાર આવવો જોઈએ કે નહીં કે જેના વોટ લેવાના છે એમને. સત્તામાં ટકવા વોટ તો જોઈશે ને. તો આટલું સમજી રહ્યા નથી. અને અનામત જેવો મુદ્દો ઉઠાવીને ચડી બેઠા છે. એમને અનામત નીતિ શું છે એ ખબર જ નથી. અનામત નીતિ કઈ રીતે અત્યારે કઈ સ્થિતિમાં છે એમને પૂછવું જોઈએ. એમને કોઈ પૂછતું જ નથી. કોઈ પત્રકાર જે અમે જેટલી ચેનલોનું એમને જોયું ડિબેટ્સ જોઈ મેં, કોઈ પત્રકારે પણ એમને પૂછ્યું નથી કે અનામત નીતિ શું છે, હાલની સ્થિતિ શું અનામતની. બિલકુલ. મેં જયેશભાઈ અમુક ઇન્ટરવ્યુઝ જોયા, આ લોકોને ત્યાં બેસાડવામાં આવે છે એટલે જ્યારે પત્રકાર રોબોટ બની જાય ને એવી જ અવસ્થાની અંદર હોય છે કે જે પેલા સામે સવાલો કરવા જોઈએ, ક્રોસ વેરીફાઈ કરવું જોઈએ, અને એ બધું કાંઈ જ કરતા નથી, ખાલી એમને સાંભળ્યા જાય છે એમ. મેં હવે મારે કોઈનું નામ નથી લેવું પણ તમામ ચેનલોમાં આ જ હાલત છે. મેં જોયું છે કે એક પત્રકાર એમને સવાલ પૂછવાની જગ્યાએ એવું પૂછી રહ્યા છે કે આમ જાણે કે એને સમર્થન આપતા હોય એવું દેખાય. પત્રકારનો એટીટ્યુડ જ એવો દેખાય. અને એ પત્રકારને ખુદને અનામત નીતિ શું એ ખબર નથી. હું તમને થોડી અનામત નીતિની વાત કરીશ, ગણતરીની. આપણે વાત કરીશું ડેટા સાથે, ફૂલ પ્રૂફ પુરાવા સાથે. એટલે ભવિષ્યમાં આમને કોઈ પણ જગ્યાએ ચેલેન્જ કરવું હોય તો આપણે એમને કહી શકીએ કે તમારી પાસે ડેટા હોય તો બતાવો, અમે બતાવીએ. જો ઈડબ્લ્યુએસ જે આવ્યું પછી બિન અનામત શબ્દ હવે રહ્યો નથી. એક રીતે કહેવાય તો છે, પણ એક રીતે ઈડબ્લ્યુએસ મતલબ શું થાય છે કે એ બિન અનામતની 10% થઈ ગઈ અનામત. હવે તમે ખેલ જુઓ કે પહેલા 27 ઓબીસી, 15 એસટી અને એસસી 7, એટલે કુલ 49% જે અનામત છે એ ઓબીસી એસટી એસસી સમુદાયની હતી. આ જે અનામત છે એ સામાજિક, શૈક્ષણિક અને એમનો જે વર્ષોથી એમનું જે શોષણ થયું ને એ જે ઇતિહાસ છે, અને હજી સુધી એટલા બધા કચડી દેવામાં આવ્યા હતા. આજે પણ અનામત શું છે એ સમજી રહ્યા નથી. ઘણા બધા લોકો એવા છે કે જે અનામતનો લાભ પણ કેવી રીતે લેવો એ જાણતા નથી. એ કન્ડિશનમાં છે. જયેશભાઈ, એમનો એક મત એવો છે કે જે અનામત હટાવવાની માંગ કરી રહ્યા છે એ લોકોનો, કે અનામત આર્થિક આધાર ઉપર હોવી જોઈએ, આ જાતિગત આધાર ઉપર તો જરાય ના હોવી જોઈએ. આ મુદ્દે શું કહેશો? અત્યારે ઘણી જગ્યાએ તમે આ જે આપણે જોઈ રહ્યા છે ને પાટીદાર આગેવાન, હવે હું જૂનું લઈ જઈશ તો હું જયારે ખોદીશ તો પછી એમને એમ થશે કે વ્યક્તિગત થઈ રહ્યા છે. અમારે વ્યક્તિગત કોઈ સાથે એઝ અ બિંગ હ્યુમન, માણસ તરીકે અમારે કોઈ સાથે એવું વૈમનસ્ય છે જ નહીં. પણ એમના બોલેલા નિવેદનો છે, હજી પણ મીડિયા, સોશિયલ મીડિયામાં તમે ખોળો મળી જશે. એમના જ પાટીદાર સમુદાયના જ આગેવાન એવું બોલ્યા છે કે પટ્ટાવાળાથી લઈને સીએમ સુધી એમનો માણસ જોઈએ. આ જાતિ આધારિત નથી તો શું છે? તો પછી એ જે કરે છે એ જાતિવાદ નથી, એ જે બોલે છે એ જાતિવાદ નથી. અને ઓબીસી એસટી એસસી એની અનામત લઈને થોડું ઘણું પ્રતિનિધિત્વ મેળવવા, દેશની સેવાઓ છે, દેશનું પ્રતિનિધિત્વ લેવા માટે જે મહેનત કરીને આગળ વધી રહ્યા છે ઓબીસી એસટી, એ હું એના પર જ આવી રહ્યો છું. જે આરોપ કરે છે કે 40% વાળો સિલેક્ટ થઈ જાય ને અમારો 80%, ક્યાં છે ડેટા? બતાવો ને. અમે ડેટા બતાવીશું. એવું બની જ ના શકે. આજની અનામત, હું એ જ સમજાવવા જઈ રહ્યો છું તમને કે એમનું નિવેદન બિલકુલ સદંતર, બિલકુલ પાયા વિહોણું છે.
અને જાતિવાદી લોકો જાતિવાદ ખતમ કરવા માટે લડી રહેલા લોકોને જાતિવાદી કહે છે. બોલો, આજે આપણે કહી રહ્યા છીએ કે પ્રોપર અનામત આપી હોત તો આજે આટલા વર્ષોમાં એ સમાનતા આવી ગઈ હોત, અને એ સમાનતા આવી ગઈ હોત, આટલા બધા ષડયંત્રો ના કર્યા હોત તો આજે આ મુદ્દો લઈને આપણે બેઠા ના હોત. પણ હજી એ જ ખેલ કરી રહ્યા છે. હજી પણ અનામત એમને નડી રહી છે. કેમ નડી રહી છે? દ્વેષ ભાવથી નડી રહી છે. એમને ઓબીસી એસટી એસસી ના વોટ લેવા છે, સત્તામાં બેસવું છે, પણ ઓબીસી એસટી એસસી એમના બરોબર આવી જાય એ એમને પસંદ નથી. તમે જુઓ કે આ 49% જે મેં વાત કરી, 49% અનામત છે, એ સમયે બિન અનામત જે કહેવાય જનરલ, એને લોકો બિન અનામત ને જનરલ કહે છે. આજે પણ ઘણા બધા જે ઓબીસી એસટી એસસી સમુદાયના જાગૃત લોકો જે છે એ પણ આ ભૂલ કરે છે. બિન અનામત એટલે અનામતમાં ન આવતો હોય એવો સમૂહ. અનામત મતલબ કે જે કેટેગરી પ્રમાણે અનામતમાં આવતો હોય એ સમૂહ. અને બિન અનામત અને અનામતમાં આવતા સમૂહના જે મેરિટધારી યુવાનો હોય કે જે ઉમેદવારો હોય, એ જે મેરિટ બને એને આપણે જનરલ કહેવાનું હોય. આ લોકોએ જનરલ કેટેગરી કરીને બિન અનામત વર્ગની સો કોલ્ડ સવર્ણ સમુદાયની અનામત બનાવી રાખીએ છીએ, આજે પણ બનાવી રહ્યા છે. તો એ સમયે 51% જનરલ સીટ એમને ભોગવી જ છે, લીધી જ છે. હવે તમે જુઓ કે જયેશભાઈ, એવું કહી શકું કે અત્યારે જે જનરલ સીટો છે એ જનરલ ની અંદર એસસી પણ આવે, એસટી પણ આવે, ઓબીસી પણ આવે, ઈડબ્લ્યુએસ પણ આવે, બિન અને અનામત બિન વર્ગ પણ અનામત આવે. એટલે બધા જનરલ ની અંદર આ બધા જ આવે. જનરલ ઉપર એટલે કોઈ એક જ્ઞાતિ, એક સમુદાયનો થપ્પો નથી એમ. નથી. જનરલ એ બધા માટે સમાન છે એમ. હવે તમે સમજો કે એમનો દાવો છે કે 80% વાળો રહી જાય છે, બરાબર? તો ભાઈ જનરલમાં કેમ જતો નથી તમારો 80% વાળો ઉમેદવાર? પ્રોસેસ તો અનામત નીતિની પ્રોસેસ શું છે? ભાઈ મેરિટ વાળાને પહેલા જનરલમાં સમાવી લેવાના, પછી એની કેટેગરીમાં લડવા દેવાના. મતલબ ઓબીસી યુવાનો હશે, ઓબીસી ની પોતાની કેટેગરીમાં લડશે જનરલ મેરિટ બન્યા પછી. એસટી એસસી છે એની કેટેગરીમાં, ઈડબ્લ્યુએસ એની કેટેગરીમાં, બધા પછી પોતપોતાની કેટેગરીમાં સ્પર્ધા કરશે. કોઈને નડવા તો જવાનું જ નથી. એનો મતલબ એ થયો કે ઈડબ્લ્યુએસ અને બિન અનામત વર્ગના જે યુવાનો છે એ મેરિટ જ નથી લાવી શકી રહ્યા કે જે જનરલમાં સ્થાન મેળવી શકે. એનો મતલબ એ થયો કે ઓબીસી એસટી એસસી સમૂહમાંથી વધારે મેરિટ વાળા જનરલ સીટ રોકી રહ્યા છે, જઈ રહ્યા છે. આ તો સ્પર્ધા છે. તમે કરો ને, એક બાજુ એવું કેવું છે કે અમારો 80% વાળો રહી જાય છે અને એમનો 40% વાળો સિલેક્ટ થાય છે. એ તો કેટેગરીમાં સિલેક્ટ થાય છે. ક્યાં જનરલના જો એ જ વસ્તુ કહું છું કે અત્યારે 10% ઈડબ્લ્યુએસ આવવાથી અને 41% જનરલ સીટો રહી છે. કેટલી? તો ખેલ તો એમણે બગાડ્યો છે. ઈડબ્લ્યુએસ નહોતું ત્યારે 51% જનરલ મળી રહ્યું હતું. હવે ઈડબ્લ્યુએસ લઈ લીધું છે એટલે અનામત 59% થઈ છે અને 41% જનરલ સીટ થઈ છે. તો એનો બોજો તો ઓબીસી એસટી એસસી પર પણ પડે છે. તેમ ઘણી છતાં જાહેરાતો એસસી એસટી ઓબીસી વિરોધ નથી કરતો. નથી કરતો. કેમ? અને અમે સમજીએ છીએ કે ઘણા બ્રાહ્મણ સમુદાય છે કે પાટીદાર સમુદાય છે, કોઈ પણ સો કોલ બિન અનામત અને સવર્ણ સમુદાય જે છે એને એવું હોય કે ભાઈ એમની સમુદાયમાં ગરીબી છે. અમે માનીએ છીએ કે એમને પણ ન્યાય મળવો જોઈએ, એમને પણ પ્રતિનિધિત્વનો અવસર મળવો જોઈએ. અમે એમને કોઈ દિવસ એ રીતે વિરોધ કરતા જ નથી. અમે તો કહીએ છીએ કે મળવું જ જોઈએ એમને. હવે તમે જુઓ કે 10% લીધા પછી એમને સ્પર્ધા નથી થઈ રહી, તો એમનો વાંક છે, સમસ્યા એમની છે. અને તમે વિચાર કરો કે એમને દલીલ શું મૂકી છે? દલીલ એવી મૂકી છે કે ભાઈ હવે અમને 10% લીધું છે તો અમારો મેળ પડતો નહીં, અનામત હટાવી દો. મતલબ એમને કોઈને ભાગ આપવો નહીં, 100% અમારું એમ. અમે તો ત્યાં સુધી કીધું છે કે તમે તો એમ કહો છો કે અનામત એટલે કે અસમાનતા. અમે કહીએ છીએ કે અનામત એટલે પ્રતિનિધિત્વ છે અને 100% અનામત કરી દો. ચલો, આર્થિક આધાર પર અનામત નથી કરવા કહી રહ્યા, અમે પ્રતિનિધિત્વના આધારે કહી રહ્યા. તો માની લો બ્રાહ્મણ સમુદાયની વસ્તી ગણો, વસ્તી ગણતરી થાય તો ખબર પડે કે બ્રાહ્મણ સમુદાયની વસ્તી કેટલી છે, 3%, 4%, તો એને આપી દો એટલી વસ્તી પ્રમાણે. પાટીદાર સમુદાયની માન લો બધા જ સો કોલ્ડ સવર્ણ સમુદાયની વસ્તી આટલી
24%, 25% થાય છે તો એટલી એમને મળશે. ઓબીસી ની 55-54% થાય છે તો એટલી વસ્તી પ્રમાણે એમને મળશે. એમણે વસ્તી ગણતરી જ નથી કરવા દીધી. આજની તારીખમાં તાજેતરનું હમણાં જ વસ્તી ગણતરીનો એક ફેઝ પૂરો થયો, પ્રથમ તબક્કો પૂરો થયો, એમાં ઓબીસી નો છેદ ઉડાડી દીધો છે. હવે કયા આધાર પર એમ કહેશે કે ઓબીસી અનામતનો 40% વાળો સિલેક્ટ થઈ રહ્યો છે ને એમનો રહી રહ્યો છે? કયા આધારે? કોઈ ડેટા જ નથી. ઓબીસી ની વસ્તીનો ડેટા નથી. અમે આજે 54% છે એમ કહીએ છીએ તો અંદાજિત એવો શબ્દ લગાડીને બોલીએ છીએ. એટલે આ જયેશભાઈ વસ્તુ માની એવી લઈએ, બિલકુલ માની જી જી લઈએ કે આ અનામત હટાવો એક આંદોલન ઊભું થાય તો એમાં ઓબીસી ને શું ફરક પડવાનો, સકારાત્મક કે નકારાત્મક? ઓબીસી સમુદાયને તો સૌથી વધારે નુકસાન જશે, કેમ કે ઓબીસી સમુદાયના ઘણા સમૂહો છે કે જે હજી પણ બહુ પછાત છે, અને આર્થિક પછાત છે એવું કહેવાની જગ્યાએ હું કહીશ કે જેમ કે છે ને કે આ લોકો એમાંય ફૂટ પાડી રહ્યા છે. ઓબીસી સમુદાયના જે થોડા ઘણા જાગૃત થયા છે, થોડા ઘણા સદ્ધર થયા છે, એવા સમુદાયોને એ લોકો એવી રીતે ટાર્ગેટ કરે છે કે જાણે એમના પેટમાં તેલ રેડાતું હોય, કે અમુક જ જ્ઞાતિઓ ઓબીસી નો લાભ લે છે. હવે કયા ડેટા પર કહી રહ્યા છે કે અમુક જ્ઞાતિઓ લાભ લે છે? માની લો કે ઉત્તર ગુજરાતનો કોઈ ઓબીસી સમુદાયની એક જ્ઞાતિ છે, એ ત્યાં થોડી સદ્ધર થઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં કે દાહોદ જિલ્લામાં તમે એ જ જ્ઞાતિની હાલત બહુ ખરાબ હશે, સેમ એક જ જ્ઞાતિ, તો એ લોકો એમના વિસ્તારની અંદર 10 લોકોને આગળ વધેલા જોઈને બળતરા કરીને કહી રહ્યા છે કે ઓબીસીમાં અમુક જ્ઞાતિ, એટલે આર્થિક આધાર પર કરી દો. મને એ સમજાતું નથી કે આ કયા પ્રકારની ષડયંત્રકારી રાજનીતિ કરી રહ્યા છે આ લોકો. એક બાજુ એમ કે છે કે અનામત હટાવો, બીજી બાજુ કહે છે કે આર્થિક આધાર પર આપો. ઓબીસી નું નુકસાન એવું થયું છે કે ઓબીસી ને જે અનામત મળી 27%, એ સામાજિક શૈક્ષણિક પછાતપણા પર મળી, પણ અત્યારે ક્રિમિલિયર ઘુસાડી દીધું એમાં, અને 8 લાખની આવક મર્યાદા કરી દીધી છે. એનો મતલબ એ થયો કે ઓબીસી ને પણ આર્થિક અનામત જ ગણવી લેવી. અત્યારે ઓબીસી એ તો ક્રિમિલિયર હટાવવા માટે આંદોલન કરવું જોઈએ. વસ્તીના પ્રમાણમાં અનામત જાહેર થાય એના માટે લડવું જોઈએ. એની જગ્યાએ ઘણા બધા ઓબીસી પણ એમ કહી રહ્યા છે અબુધ અવસ્થામાં કે અનામત સારું છે, હટાવે વાંધો નથી, એમ કોઈ ફરક નહીં પડતો. એમને ખબર નથી, પેલું જે ખેતર હોય છે ને, ખેતરમાં કામ કરતા હોય ને, અમારા ઓબીસી સમુદાય ખેતીવાડી સાથે સંકળાયેલો વધારે છે, તો એ ખેતીવાડી કરતા હોય તો પોતાનો સગો ભાઈ 2 ફૂટ જમીન દબાણ કરે છે ને તો આ ઝઘડા કરી દે છે, મહાભારત છેડી દે છે. પણ અહીંયા તો આખે આખી પેઢીઓ ખતમ થઈ જવાની અનામત જશે તો. ત્યાં કેમ કોઈ બોલતા નથી? આટલી બધી અબૂધતામાંથી હવે બહાર આવો, જાગો, એવી મારી અપીલ છે ઓબીસી સમુદાયને. અને ઓબીસી સમુદાયને હું કહેવા માંગીશ કે જે એસટી એસસી સમુદાય છે એ જાગૃત થયો છે અને એ ઈચ્છે છે, ટેકો આપી રહ્યો છે, મોરાલ વધારી રહ્યો છે ઓબીસી સમુદાયનું, કે ભાઈ તમે થોડા જાગૃત થાવ. અને ઓબીસી છે કે એમના વરઘોડા રોકવા જાય છે અને એવું બધું પ્રવૃત્તિઓ કરવા જાય છે. તમે ભાઈ જે તમારો હિતેચ્છુ છે, જે સમુદાય તમારો ભાઈ છે, એને તમારે એની સાથે સપોર્ટમાં, તમે મોટા ભાઈ છો વસ્તીમાં, એની જગ્યાએ આ ઓબીસી કેવું કામ કરી રહ્યા છે? ઘણા બધા સમુદાયોમાં આ અબુદ્ધતા છે ઓબીસીની. હવે જે એમના હિત શત્રુઓ છે ત્યાં એ વધારે ફ્રેન્ડશિપ રાખવા જાય છે સામે ચાલીને. હવે તમે વિચારો કોણ અસલી દુશ્મન કોણ છે ઓબીસી નો? મને કહો. આજે ઓબીસી ને આ બધું સમજાઈ રહ્યું છે, હવે સમજી રહ્યા છે એ સમુદાય. તમે મને એમ કહો, એક બાજુ આ લોકો એવું કહે છે કે આર્થિક આધાર પર ગરીબોને મળવી જોઈએ લાભ, આવું કહેનારા લોકો 8 લાખના 10 લાખ કરવા જઈ રહ્યા છે ઈડબ્લ્યુએસ માં. તમે વિચાર કરો આ કેટલું દોગલાપણું છે એમનું. એક બાજુ ઓબીસી ને એમ કે છે કે આર્થિક સદ્ધર થઈ ગઈ તમારામાં જ્ઞાતિઓ, એને હટાવો, એવો વિખવાદ ઘાલી રહ્યા છે અમારા ઓબીસી માં, અને પોતાનું ઈડબ્લ્યુએસ માં 10 લાખ કરી દો ને, 2.5 લાખ 3 લાખ આવક મર્યાદા. આવક મર્યાદાની વાત થઈ રહી છે ને? હા બિલકુલ. એ લોકો એમના નિવેદનો મેં જોયા છે, એમના આગેવાનોના, એમ કહી રહ્યા છે કે આર્થિક આધાર પર કરો. તો પછી આર્થિક આધાર પર કરવું હોય તો પછી તમારું ઈડબ્લ્યુએસ નું 8 લાખનું 10 લાખ કરાવી રહ્યા છે અત્યારે. 10 લાખ એટલે કેટલા મહિને કેટલો પગાર થયો ગણી લો. આટલી બધી 50-60 હજાર થી વધારે ઇન્કમ ધરાવતો વ્યક્તિ ગરીબ છે એમનો ઈડબ્લ્યુએસ નો. આ એમનો આર્થિક આધાર. અને એને હું તો ચેલેન્જ કરું છું કે પાટીદાર સમુદાયે ઈડબ્લ્યુએસ ની આવક ઘટાડવા માટે અપીલ કરવી જોઈએ. જો એમ કહેતા હોય કે પાટીદાર સમુદાયમાં ગરીબ છે કે કોઈ પણ સો કોલ્ડ સવર્ણ જ્ઞાતિનો ગરીબ છે તો એને લાભ પહોંચવો જોઈએ ને. અમે કહીએ છીએ કે ચાલો ઈડબ્લ્યુએસ ની આવક મર્યાદા 3 લાખ કરી દો.
જો ન્યાય જ કરવો હોય તો કરી દો ને, પણ એ નથી કરી રહ્યા. એમને ઓબીસી દેખાય છે, એસટી એસસી દેખાય છે, જે હવે દેશના જો આ નોકરી છે ને એ કોઈ અનામત જે નોકરી મેળવવાની યોજના તો નથી. એ લોકો જાણે છે, ઓબીસી એસટી એસસી નથી જાણતા. એમને એમ છે કે નોકરી એટલે ખાલી આપણા જીવનની આજીવિકા માટે નોકરી મેળવીએ, એવું નથી. દેશના તમામ સંસાધનો ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરવાનું અને એ સંસાધનોના નીતિગત બાબતોમાં ભાગીદારી કરવાનો મોકો મળે છે નોકરી મળે એટલે. એક કુલપતિ બને એટલે આખી યુનિવર્સિટીનો એ કહેવાય હોલ્ડ કરે, કોણ શું ભણશે શું નહીં ભણે એ બધું નક્કી કરી શકે છે. આ કઈ જેવી તેવી બાબત છે? એટલે આ જે નોકરી તરીકે જોવાની જ નથી અનામતને. અનામત તો પ્રતિનિધિત્વ છે. એટલે તો અમે કીધું કે 100% પ્રતિનિધિત્વ કરો. અનામત હટાવવાની વાત કરનાર લોકો એ કેમ કહેતા નથી કે 100% પ્રતિનિધિત્વ, વસ્તીના આધારે પ્રતિનિધિત્વની વાત કેમ કરતા નથી? એટલે એ હકીકતે એ લોકો જાતિવાદી છે અને જાતિવાદ ચલાવવા માંગે છે. એમને એવું છે કે અમારો સમૂહનો જ દબદબો રહેવો જોઈએ, બાકીની જ્ઞાતિઓ કદી પણ સ્પર્ધામાં અમારી સામે ઊભી ના રહેવી જોઈએ. કચડવાની વાત છે. અનામત નીતિ હટાવો કહેનારા લોકો સૌથી મોટા જાતિવાદી છે. પણ આ જે અનામત હટાવો કહેનારા લોકોને તમે જે જાતિવાદી કહો છો, સતત એ એમને સત્તા ઉપર બિરાજવા માટે થઈને આ જ એસસી એસટી અને ઓબીસી મતદાન કરે છે. તમને એવું લાગે છે કે આ જે અનામત હટાવો મુહિમ ચાલ્યા પછી એમનું રાજકીય પતન થાય ખરું? બિલકુલ બિલકુલ. ગુજરાતમાં છે ને એ ટેસ્ટ પ્રયોગશાળા છે. ગુજરાત પ્રયોગ કરી રહ્યા છે કે કેટલા લોકો ઉકળે છે, શું રિપ્લાય આપે છે, એ પણ જોઈ રહ્યા છે. આ છે ને સળી કરવાનું મોંઘું પડી શકે છે. કહેવત છે કે ઝેરના પારખા ના કરાય, એવી વાત છે. એમને સમજાતું નથી. આને અમે નથી ઈચ્છતા કે વૈમનસ્ય થાય, સમુદાયો બધા સૌહાર્દથી રહે. ભારતીય છીએ આપણે અને એ નાગરિક તરીકે આપણે રહેવાનું હોય, પણ આ રીતની જે માનસિકતાથી મતલબ કરવું એ ખોટું છે. જો તમે જે વાત છેડી છે, હું તમને એ સવાલનો જવાબ આપીશ કે પશ્ચિમ બંગાળમાં આજ દિન સુધી 1946 થી લઈને 47 થી લઈને દેશ આઝાદ થયો ત્યારથી લઈને એટલા સમયથી લઈને અત્યાર સુધી જે શરૂઆતમાં કાર્યકારી સરકાર બની હશે ને ત્યારથી લઈને અત્યાર સુધી પશ્ચિમ બંગાળના તમામ મુખ્યમંત્રી બ્રાહ્મણ સમુદાયના રહ્યા છે. હવે એમની વસ્તી ત્યાં કેટલી છે? બ્રાહ્મણ સમુદાયની વસ્તી કરતા તમને એક આંકડો કહીશ. આજે પુસ્તક થયું છે અમારું, એમાં બધો ડેટા છે. તમે જુઓ કે ત્યાં પશ્ચિમ બંગાળમાં ઓબીસી ની જે વસ્તી છે એ 17% જેટલી છે અને એસસી ની જે વસ્તી છે સમથિંગ 23% જેવી છે. હવે આ બંને સમુદાયો જેમ ગુજરાતમાં વૈમનસ્યમાં રહે છે ને ઓબીસી અને એસસી સમુદાય, કદી એકબીજાને ભાઈ માનીને ભેગા થતા નથી, એવું જ ત્યાં પણ છે. પરિણામ શું આવ્યું જુઓ કે પશ્ચિમ બંગાળમાં શિવેન્દુ જે છે એ મુખ્યમંત્રી બને છે. હવે ત્યાં જેવો મુખ્યમંત્રી બને છે એટલે એને પહેલા જ દિવસે એનું મુખ્યમંત્રી બનતાની સાથે જ એને ઓબીસી પર હુમલો કર્યો. શું હુમલો કર્યો? તો કે 17% ઓબીસી અનામત હતી એ 60% કરી દીધી. તો વિચારો, આ ડેટા છે, આ ડેટા છે. હવે જો પશ્ચિમ બંગાળની અંદર ઓબીસી અને એસસી સમુદાય ભાઈચારા રાખીને એકજૂટ થઈ ગયા હોત તો સરકાર કોની બનતી? ગુજરાતનું પણ એવું જ છે. હું તો ગુજરાતનું તો એવું કહું છું કે કમસે કમ ઓબીસી સમુદાયનો 10% સમૂહ પણ જાગી જાય અને એસટી એસસી સાથે જોડાઈ જાય તો આ બધું જે ભૂત ધૂણી રહ્યું છે ને એ શાંત થઈ જાય, ડાયું ડમરું થઈ જાય. આ જે ભૂત ધૂણાઈ રહે ને અનામત હટાવવાળું એ બધું ડાયું ડમરું થઈને તમે કોઈ બરાબર એમ કહેતું થઈ જાય. બોલો, એટલો પાવર છે. ઓબીસી એસટી એસસી એક નથી થતા ને એ સૌથી મોટી કમજોરી છે. અને આ પુસ્તકનો ડેટા છે ને એ આંખ ખોલે એવો છે. અને એ આગળ આવનારા સમયમાં આપણે કોઈ વૈમનસ્ય માટે આ પુસ્તક નથી કર્યું. આપણે જે સમૂહ અબુધ છે એ જાગૃત થાય, પોતાના હક અધિકાર માટે વિચારતો થાય, એના માટે કર્યું છે. અને એ જે તે સમુદાયના બુદ્ધિજીવી જે છે એમને આ કામ કરવું જ જોઈએ. એમનો બુદ્ધિજીવી વર્ગ છે એ કેવું શાંતિથી બધું કરવા દે છે, આવો ઉત્પાત મચાવે છે તોય પણ કરવા દે છે. તો કમસે કમ આપણે આપણા સમુદાયને જાગૃત તો કરી શકીએ ને પોતાના હક અધિકાર રક્ષણ માટે. જયેશભાઈ,
એસસી એસટી તો એ લડત છે અને આખું બ્રહ્માંડ એના વિરુદ્ધમાં થઈ જાય તો પણ એ લડતા શીખી ગયો, કાં તો લડશે કાં તો મરશે. પણ ખાસ કરીને ઓબીસી ની વાત એટલા માટે કરું છું કે કોંગ્રેસમાં રહેલા ઓબીસી નેતાઓ, ભાજપમાં રહેલા ઓબીસી નેતાઓ કે પછી આમ આદમી પાર્ટી એમાં રહેલા ઓબીસી નેતાઓ એ કેમ આ મુદ્દે ચૂપ છે જ્યારે ગુજરાતની અંદર એક આવું ષડયંત્રના ભાગરૂપે અનામત હટાવો આંદોલનની વાતો થઈ રહી હોય અને એમની ખામોશીને તમે કઈ રીતે જુઓ છો? એમને એવું છે કે ભાઈ મને જે હોદ્દો પદ મળ્યું છે ને એ જતું ના રહે. ઓબીસી એસટી એસસી સમુદાયને એવું એ અનુભવ નથી, પોલિટિક્સનો રાજનીતિનો એવો અનુભવ નથી. એ ઇન્ડિવિજ્યુઅલ છે, જે તે નેતાઓ છે પોતે એવું માને છે કે જો હું કંઈ પણ હરકત કરીશ તો મારો જે એની જે સ્ટેટસ હોય જે તે પાર્ટીમાં એ જતું રહેશે. કેમ કે જે તે પાર્ટીઓ છે અત્યારે તો કોંગ્રેસ પાર્ટી જે છે એ તો ગુજરાતની અંદર આ મુદ્દા ખરેખર હું તો એના પર જ તમને કહીશ. તમે વાત છેડી છે તો હું તમને કહીશ કે માધવસિંહ સોલંકી સાહેબે જે ખામ થિયરી આપી હતી એ શું હતી, જે અત્યારે આપણે ચર્ચા કરી કે ભાઈ ઓબીસી એસટી એસસી એકજૂટ નથી, એનો લાભ બીજા લઈ રહ્યા છે. તો ખામ થિયરી શું હતી એ માધવસિંહ સોલંકી સાહેબે કરી બતાવ્યું હતું. ઓબીસી સમુદાયમાંથી આવતા હતા અને ઓબીસી સમુદાય એમના વિચારને ભૂલી ગયો છે એટલે અત્યારે આ પીડા ભોગવી રહ્યો છે. ઓબીસી સમુદાયે બાકીના પોતાના જે નજીકના સમુદાયો હતા, એ માઇનોરિટી હોય કે પછી એસસી સમુદાય હોય કે એસટી સમુદાય હોય, એની સાથે સૌહાર્દ તોડી દીધો, ભાઈચારો ખતમ કરી દીધો અને એ જ અત્યારે ઓબીસીના પતનનું કારણ બન્યું. બાકી એસટી એસસી સમુદાયના ઘણા બધા આગેવાનો મને મળે છે તો કહે છે કે જયેશભાઈ તમે તમારા સમૂહને જગાડો, ઓબીસીને જગાડો, અમે તો ઈચ્છીએ કે એમાંથી તમારા ઓબીસી માંથી કોઈ મુખ્યમંત્રી અમે ટેકો કરીશું. બિલકુલ ત્યાં સુધી કે છે, ત્યાં સુધી કે છે. એટલે ઓબીસી છે કે બિલકુલ જી એટલે જી એસસી એસટી ઓબીસી ને જગાડવાની કોશિશ કરે, કદાચ હાથ પકડીને ઉઠાડવાની કોશિશ કરે, પણ તેડીને તો ના ફરે કે હાલ ભાઈ હાલ તારા અધિકાર માટે લડ, આંદોલન એ તો કર. એ તો બિલકુલ શક્ય નથી. બિલકુલ. હવે તમે જુઓ કે એ સમયે એમણે ખામ થિયરી પછી એમણે જે કામ કર્યા, પોલિસી મેકિંગ, સૌથી વધારે આપણા મિત્ર છે. જેવી રીતે અમે આ કર્ણનું આરોપનામું જે પુસ્તક તૈયાર કર્યું છે, કૌશિક શરૂઆત અને મેં મળીને આખું ડેટા એનાલિસિસ ને બધા એક બે મિત્રોના સહયોગથી આખું એક પુસ્તક તૈયાર કર્યું છે. તેની સાથે સાથે આપણા અંકિત ઠાકોર કરીને જે છે લેખક, ઉત્તર ગુજરાતના છે, સોશિયલ મીડિયામાં સારું એવું એનાલિસિસ પણ મૂકતા હોય છે. એમણે માધવસિંહ સોલંકી સાહેબના જીવન ઉપર એ જીવન ચરિત્રનું પુસ્તક લખ્યું છે. હું તમને એક વાત નોંધીશ કે ઓબીસી સમુદાયે આટલા સમય સુધી આવા એમના સમુદાયમાંથી નીકળેલી આવી પ્રતિભા ઉપર બે શબ્દનો ઇતિહાસ લખવાનું વિચાર્યું નહોતું. આજે આ શરૂઆત સાહિત્ય સંઘ અને શરૂઆત પબ્લિકેશન જે છે, અને એમાં અમે અત્યારે એક નવું ઓબીસી સાહિત્ય સંઘ અમે શરૂ કર્યું છે, તો એમાં હવે લેખકો જોડાઈ રહ્યા છે. વિચારો. બિલકુલ એટલે આ જે પ્રક્રિયા છે ને, આ જે પ્રક્રિયા છે કે પેઢી દર પેઢી આપવું. હવે તમે જુઓ કે એસસી સમુદાય છે કે એસટી સમુદાય એ એના ઇતિહાસને બરાબર જાણી રહ્યો છે ને, જાણી ચુક્યો છે ને, પેઢી દર પેઢી આપી રહ્યો. જો આદિવાસી સમુદાય છે તો એ એમના સમુદાયના આગેવાનો, એમના જે હીરોઝ છે એને કેવી રીતે પકડીને ચાલે. ભગવાન બિરસા મુંડાનું કેટલું મોટું એમને નામ પકડ્યું છે. એ જ રીતે એસસી સમુદાય પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, માન્યવર કાશીરામ સાહેબ છે, બહુ જ હીરોઝ છે એમના. તો એ એમની આઈડિયોલોજી પર ચાલે. ઓબીસી પાસે છે હીરોઝ, ઓબીસી ને ખબર જ નથી કે એમના સમુદાયમાં આવા ધુરંધર હીરો થયા છે. જેમ કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે. પછી દક્ષિણની વાત કરીએ, દક્ષિણ ભારત આખું જેના વિચારોથી પ્રભાવિત છે એ તે માલધારી સમુદાયના એવી રામાસ્વામી પેરિયાર. તો આ નામ છે. અહીંયા ગુજરાતનો જે માલધારી સમુદાય એ જાણતો જ નથી કે એમના સમુદાયમાંથી એવા વ્યક્તિ મહામાનવ રત્ન પેદા થયા છે કે જેને સાઉથ એશિયાના સોક્રેટિસ કહેવામાં આવે છે. દક્ષિણ ભારત આખી રાજનીતિ, દક્ષિણ ભારતની આખી રાજનીતિ જેના વિચારોથી પ્રભાવિત છે. ત્યાં રામાસ્વામી પેરિયાર સાહેબનો ફોટો બતાવ્યા વગર કામ નથી થતું કોઈનું. એ તસવીર બતાવવી પડે છે આજે બી નેતાઓએ. એ કેટલો પ્રભાવ સાબિત કરે છે. એટલે અહીંનો ઉત્તર ભારતનો જે ઓબીસી છે અને ખાસ કરીને ગુજરાતનો ઓબીસી છે,
એ બિલકુલ એને કોઈએ બતાવ્યું જ નથી કે ભાઈ જો આ તમારું આ છે. બતાવ્યું છે પણ એ જે બુદ્ધિજીવી વર્ગ હતો ઓબીસી નો એમ જ સીમિત રહ્યું, પબ્લિક સુધી ના લઈ ગયા. આ વસ્તુ હવે શરૂ થઈ છે. આજનું જે યુવા જનરેશન છે, મીડિયા, સોશિયલ મીડિયા છે, જે રીતે એ લોકો એમના મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, એમ આ જે સમૂહ છે ઓબીસી નો જે જાગૃત થયો છે એ પણ મીડિયા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છે. એ લોકો સુધી માહિતી પહોંચાડી રહ્યો છે ને હું સાંભળી રહ્યો છું લોકો કહી રહ્યા છે કે આપણું આ કંઈક બધું લઈ લેવાની વાત કરે. એમને એ જો જે એટલા અબૂત છે કે જેને ખબર નથી કે શું અનામત છે ને શું નહીં, પણ એ એવું સમજી રહ્યા છે કે કંઈક આ લોકો આપણું લઈ લેવાની, ઝૂંટવી લેવાની વાત કરી રહ્યા છે. એ સમજી રહ્યા છે હવે આ લોકોને કે આપણે વોટ નહીં આપવાનો. એ ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે અને એનું પરિણામ આવશે હજી વધારે. અમે તો કહીએ કે બોલો, જેટલું બોલાય એટલું બોલો મીડિયા, સોશિયલ મીડિયામાં જઈને. અચ્છા, આ જે અનામત હટાવોની વાત કરશે, અનામત વિરોધી જેટલું નિવેદનો આપશે, એનાથી એસસી અને એસટી અને ઓબીસી એની અંદર શું સકારાત્મક ફેરફાર જોવા મળશે? આમાં હિત શત્રુઓની ઓળખાણ થશે. કેમ કે બિલકુલ ખબર પડી ગઈ ને લોકોને કે ભાઈ જો ઓબીસી, એસટી, એસસી ને કોણ નડી રહ્યું છે, કોને નફરત ભરેલી છે. અત્યાર સુધી ઓબીસી ને સમજાતું નતું, હવે સમજાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે કે ભાઈ ઓબીસી સમુદાય. આજનો એક કિસ્સો છે, આજે જ વિડીયો એક મેં જોયો છે. ઠાકોર સમુદાયના એક ભાઈએ વિડીયો મૂક્યો છે કે ભાઈ અમને આ જગ્યા પર અમારી જોડે પૈસા છે, અમે આપવા તૈયાર, એ જેટલા કે એટલા પૈસા આપવા તૈયાર છીએ, ના પાડે છે. ભારત દેશમાં રહેવું છે, ભારત દેશની અંદર જ રહેવું અને બીજું ભારત પેદા કરવું, એવી વાત થઈ ગઈ. આ તો ભારત દેશની અંદર નાગરિક ધર્મ જેવું બચ્યું નથી આ લોકોના કારણે. એટલે જ અમે જાતિવાદી નહીં પણ જાતંકવાદી કહીએ છીએ એમને. એટલે એક વ્યક્તિ સાથે મારે ચર્ચા થતી હતી, મને કે આર્થિક આધારે નહીં, આર્થિક આધારે અનામત મળવી જોઈએ, જાતિના આધારે નહીં. એટલે મેં એમને 2-4 સવાલો કર્યા. મેં કીધું આજે પણ કોઈ વ્યક્તિએ માન લો કે રબારી હોય, ભરવાડ હોય, દલિત હોય, આદિવાસી હોય, એને કોઈ સારી સોસાયટીની અંદર મકાન લેવું હોય તો એને 90 પાણી આવી જાય, પણ તો બી મકાન તો ના જ મળે. કારણ કે પેલા બિલ્ડરોના બીજા મકાનો વેચાય નહીં જો એક વ્યક્તિને મકાન આપી દે. એક ભરવાડ સમાજના બિલ્ડર છે, એ પોતે ભરવાડોનું મકાન નહીં આપતા, બોલો. કારણ કે એ ગ્રાઉન્ડ રિયાલિટી એ સમજે છે કે જો આના મકાન આપીશ ને તો બીજા કોઈ લોકો મારા મકાન નહીં ખરીદે. અને જે એ મકાન વેચી રહ્યા છે એ એસસી, એસટી અને ઓબીસી ની ગજુ નથી કે એટલી કિંમતમાં એ મકાન ખરીદે. વિચારો હવે તમે એક નોર્મલ બાબત વિચારો કે એક તમારી સાથે રહેવા, ઉઠવા, બેસવામાં આટલો ભેદભાવ રાખતા હોય, એ નોકરીઓમાં, જાહેર જીવનમાં કેટલો ભેદભાવ રાખતા હશે, રાજનીતિના ક્ષેત્રોમાં કેટલો ભેદભાવ રાખતા હશે. સમજી શકાય કે નહીં? બિલકુલ. એટલે પ્રતિનિધિત્વ નહીં હોય તો લોકોની જે સમુદાયો છે એનું બેલેન્સ ખતમ થઈ જશે. જાતિ શરૂ કરનારા લોકો કોણ હતા? જાતિ વિવિધને આટલા બધા વિભાજનોમાં વહેંચનાર લોકો કોણ હતા? એ તો ઓબીસી તો હતા નહીં, એસટી, એસસી તો હતા નહીં. ચાલો ભાઈ આપણે ભેદભાવ શરૂ કરીએ એવું તો હતું નહીં. તો જે લોકોએ ભેદભાવ શરૂ કર્યો એમને આ વાત પચી નથી રહી કે હવે ઓબીસી, એસટી, એસસી સમુદાયોમાંથી એટલું બધું મેરિટ લાવે છે યુવાનો, અને એટલું બધું અમે ડેટા મૂક્યો, જીપીએસસી નો પણ ખાસો બધો ડેટા મૂક્યો છે, યુપીએસસી નો મૂક્યો છે, સેન્ટ્રલ યુનિવર્સિટીઓનો મૂક્યો છે, તમામ ખાનગી ક્ષેત્રોનો પણ મૂક્યો છે. ખાનગી ક્ષેત્રોમાં તો એવી હાલત છે કે 90% થી વધારે ક્ષેત્રો અત્યારે ખાનગીકરણને એમાં છે. હવે ખાનગી ક્ષેત્રોની જાહેરાતોમાં તો ઘણી વાર તો એવી જાહેરાત આપે કે અમુક જ્ઞાતિના લોકોએ જ અહીંયા આપવું. વિચારો, એવી તો ન્યૂઝમાં છપાતી રહી છે જાહેરાતો. અને હવે એ લોકો જે બોલે છે શું કે 2%, માત્ર 2% રહી છે એમ કે. તમે વિચારો, એમને ષડયંત્ર જુઓ. ઓબીસી, એસટી, એસસી ને કેવી રીતે એ લોકો, એક ચેનલના પત્રકાર બોલી રહ્યા હતા કે ભાઈ 2% નોકરીઓ છે દેશમાં, એના માટે આટલો બધો બબાલ શું કામ કરવાની? તો પછી તમે કેમ કરવા દો છો આટલી બબાલ? 2% પ્રતિનિધિત્વ છે, 2% નોકરી નથી. આખા દેશને 2% લોકો ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને બીજી સામે આ નોકરિયાત વર્ગ છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, આ બધો વર્ગ છે. આ મળીને આખો દેશ ચલાવે છે. એ કોઈ 2%, 4%ની નોકરીઓની વાત જ નથી ત્યાં. એટલે આવું બોલીને ઓબીસી, એસટી, એસસી સમુદાયોને અનામત બાબતે એક પ્રકારે પેલું ઊભું કરી રહ્યા છે. એમને ખબર છે કે ઓબીસી, એસટી, એસસી તો હવે ના છેતરાય, એ તો જાગૃત થઈ ગયા. ઓબીસી હજી
છેતરાઈ શકાય છે ઓબીસી ને. અને ઓબીસી ને હજી પણ આપણે જો વર્ક કરીએ, મહેનત કરીએ, તો આપણે ઘણી જગ્યાએ તેવા મેં જોયા સોશિયલ મીડિયામાં પોસ્ટર શેર થતા કે ઓબીસી સમુદાયના અમારી સાથે આવી જાઓ, જોડાઈ જાઓ. એક બાજુ ઓબીસી ને જ મારવો છે, ઓબીસી ના જ હક અધિકાર ખતમ કરવા છે, અને બીજી બાજુ એવું કેવું છે કે ઓબીસી સહયોગ કરે અનામત હટાવવામાં. આવું ક્યાંય જોયું છે તમે? આ લેવલ પર ચાલી રહ્યું છે. જયેશભાઈ, મને ઘણી વખત એવું લાગે કે તમે અને હું આપણી જેવા 2-4 લોકો થઈને બીજા 10-12 લોકો થઈને પણ ઓબીસી ને જગાડી નહીં શકીએ. મને એવું લાગે છે કે જે અનામત હટાવવાની જે માંગ કરી રહ્યા છે એ લોકો જ ઓબીસી ને જગાડીને રહેશે અને પોતાના પગ ઉપર કુહાડી મારશે. અમે તો ખુશ છીએ. કરો તમે હજી એમ કહીએ, અમે હજી જોરથી બૂમો પાડો એમ કહીએ છીએ એમને. અમારું કામ સરળ થાય છે, લોકો વહેલે સમજે છે. અમે સમજાવીએ છીએ તો એમ લાગે છે કે ભાઈ આ તો અમારું કામ આતું જ નહીં. અનામત નીતિ ઉપર આવું વૈમનસ્યકારી વાત એમણે શરૂ કરી એટલે અમારે બોલવું પડે. અમારું કામ તો કેટલું હતું કે ભાઈ અનામત નીતિ છે એનો લાભ લો, યુવાનોને ભણાવો, શિક્ષણ માટે અમે વધારે સમુદાયમાં પ્રચાર પ્રસારમાં જોડાયેલા છીએ. એવું કોઈ અમારું કામ જ નથી કે ભાઈ આ સમૂહ આપણો વિરોધી છે કે આ સમુદાય આપણો દુશ્મન છે. એવું કામ જ નહોતું અમારું. અને અમે એવું ઈચ્છતા પણ નથી કે એવું અમે પ્રચાર પ્રસાર કરીએ. અમે તો ઈચ્છીએ છીએ કે જે આ ઓબીસી સમુદાય છે કે એસટી એસસી સમુદાયમાં પણ હજી ઘણું પછાતપણું છે, દરેક ત્રણેય સમુદાયમાં. તો એ પછાતપણામાંથી બહાર આવે કે જેથી કરીને એ પ્રતિનિધિત્વ મેળવતા થાય, અને પ્રતિનિધિત્વ મળશે તો એમને દેશની હકીકત સમજાશે. આટલો મોટો માનવ સમૂહ, દેશની 85% વસ્તી જો પાછળ રહી જાય તો કયા દેશને આગળ વધારવા માંગે છે એ લોકો? મારો તો એ સીધો સવાલ છે એમને કે ભારત દેશમાં જો 85% વસ્તી તમે બિલકુલ અબૂદ અને એને પછાત રાખવાના પ્રયત્નો કરી રહ્યા છો, તો તમે કયા દેશને આગળ વિશ્વગુરુ કયા દેશને બનાવવા માંગો છો? સવાલ થાય. બિલકુલ. જયેશભાઈ, છેલ્લો સવાલ એ છે કે અનામત હટાવો એ આંદોલન થાય તો આ એસસી એસટી અને ઓબીસી એ પ્રતિકાર કરીને એક થાય ખરા? મારો છેલ્લો જવાબ. પ્રતિકારનું એવું છે ને કે આ તો ભારેલો અગ્નિ છે. એ તો જ્યારે થાય ત્યારે જ સમજાય એમને. એટલે જ મેં કીધું ઝેરના પારખા નથી હોતા, પણ કરવા હોય તો કરી જુએ. એનાથી વધારે હું આગળ નહીં કહું અત્યારે, કેમ કે તમે સવાલ જે કર્યો છે ભવિષ્યના એના પર છે. પણ એ બની રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ. ઓબીસી અને એસસી એસટી સમુદાયના જે બુદ્ધિજીવી આગેવાનો તો મળી જ ગયા છે. એના સમુદાયના લોકો પણ ધીરે ધીરે પ્રોસેસમાં આગળ વધી રહ્યા છે. એટલે જો આગળ જેટલું, એટલે જ કીધું ને કે એમને એવું મનમાં એ ભ્રમ હોય તો એ ભ્રમ સારો છે, ઝડપથી ભેગા થશે. બિલકુલ. તો પ્રોફેસર જયેશભાઈ વરિયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, અમે કોઈ જાતિ અને સમુદાયના કોઈ વિરોધી નથી. પાટીદાર સમાજના લોકો પણ અમારા ભાઈઓ છે. અમારી વચ્ચેથી જ આગળ વધીને આ સિસ્ટમમાં ગયા છે અને અમને એ બાબતનો ગર્વ છે. પણ ગર્વની સાથે સાથે દુઃખની બાબત એટલી છે કે અમુક જે કથિત લોકો છે, આગેવાનો છે, એ આ સમુદાયનું થોડું ઘણું જો પણ એ હક અને અધિકાર પ્રત્યે વાકેફ થયો હોય, થોડોક આગળ વધ્યો હોય અને એ ઈર્ષાના ભાગરૂપે જો આ બધું કંઈ કરતા હોય, અથવા તો કોઈ એજન્ડાના ભાગરૂપે આવું કંઈ કરતા હોય, તો સ્વાભાવિક છે કે સત્ય બહાર લાવવું એ અમારી ફરજમાં છે. બાકી આ વિડીયો જોઈને તમને શું લાગ્યું અમને કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.